જય ગૌ માતા. કેમ છો બધા? બધા મજામાં તો છો? તો આપણે જો સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દીધું છે. હવે જો બધે વાહી દૂધ નાખી દીધું છે. હવે ઢાળીઓ વાળી છે, કારણ કે ગાયો બધી બહાર નીરાવ ખાય છે કે નહીં, એટલે એ નીરાવ ખાય ને ત્યાં અહીંયા બધું સાફ સફાઈ કરી નાખવાની. પછી આગળ તડક્યો થશે એટલે ગાયો બધી અંદર આવી જશે. તો જો આ ભાગ કરી નાખ્યો છે રેડી, મસ્ત મજાનો, એટલો સરસ કરી નાખ્યો. આગળ જો હાલી હાલીને આગળ અમારે જો અમારા જમના છે કે નહીં, એને આમ જાવું જ ન પઠે કાંઈ આપણથી આગી પાછી. આપણે જ્યાં વાંસુ ના પગલા પાડશે એટલે એને મજા આવે. કા હાલો કામ કરાવ, મને કામ કરાવ આવે રોય. ક્યારેક ગુસ્સે ના પકડ્યું મેકું તો ભારે દોટ કાઢે. આ છે અમારી ગૌ માતા, અને આજે અમારી ગૌ માતાનો પ્રેમ. જો અમે આ બધું સાફ સફાઈ કરીએ. માણસ કઈ ને ચોખ્ખું ઘી દૂધ ખાવું હોય તો ગામડે રહેવું પડે, પણ ગામડે રહેવામાં ત્યાં કામ કરવું પડે તો જ ઘી દૂધ ચોખ્ખું મળે. સવારે માણસ ઉભા થઈ ને ત્યાં તો કામ ચાલુ જ હોય. તો બધાને જય ગૌ માતા. જય ગૌ માતા. કેમ છો બધા? બધા મજામાં તો છો? તો આપણે જો સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દીધું છે. હવે જો બધે વાહી દૂધ નાખી દીધું છે. હવે ઢાળીઓ વાળી છે, કારણ કે ગાયો બધી બહાર નીરાવ ખાય છે કે નહીં, એટલે એ નીરાવ ખાય ને ત્યાં અહીંયા બધું સાફ સફાઈ કરી નાખવાની. પછી આગળ તડક્યો થશે એટલે ગાયો બધી અંદર આવી જશે. તો જો આ ભાગ કરી નાખ્યો છે રેડી, મસ્ત મજાનો, એટલો સરસ કરી નાખ્યો. આગળ જો હાલી હાલીને આગળ અમારે જો અમારા જમના છે કે નહીં, એને આમ જાવું જ ન પઠે કાંઈ આપણથી આગી પાછી. આપણે જ્યાં વાંસુ ના પગલા પાડશે એટલે એને મજા આવે. કા હાલો કામ કરાવ, મને કામ કરાવ આવે રોય. ક્યારેક ગુસ્સે ના પકડ્યું મેકું તો ભારે દોટ કાઢે. આ છે અમારી ગૌ માતા, અને આજે અમારી ગૌ માતાનો પ્રેમ. જો અમે આ બધું સાફ સફાઈ કરીએ. માણસ કઈ ને ચોખ્ખું ઘી દૂધ ખાવું હોય તો ગામડે રહેવું પડે, પણ ગામડે રહેવામાં ત્યાં કામ કરવું પડે તો જ ઘી દૂધ ચોખ્ખું મળે. સવારે માણસ ઉભા થઈ ને ત્યાં તો કામ ચાલુ જ હોય. તો બધાને જય ગૌ માતા.